હા અને પડવા વાળા લાટ થઈ કરી. હા એ ઉતાવળા જ કહેવાય. પેલા હતા હવે કોને ખબર 5 વર્ષથી જોઈને ખાતામાં છે કે નહીં. બેંક માં ખાતે ટ્રાન્સફર કરાવે તે કેટલા વાગે ને વાગે બેંક આને તો હિંગોલી ગયું. કેમ હિંગોલી ગયું? શું હા હું થોડી ખાઈ લઉં. કેવી બની બા? મસ્ત ની બની. હા એટલે આમ કેમેરો રાખો. હાલ છે કાચરો છે ડોલું છે ટિફિન છે. પણ શું કરવાનું હતી? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને હેને ભાઈ સવારમાં મસ્ત મસ્ત બ્લોગ શરૂ કરી દીધો છે. અને અત્યારમાં હેને ભાઈ અમારી ઘરે હેને ભાઈ આમ જો કામકાજ શરૂ થઈ ગયું. જો શું કદી ભાભી કરો? ચીણા પડવા? હા ફાફડા બનાવવા હાટુથી? વાહ જો બનાવવાનું એવું કામ હાલ છે ભાઈ હમણાં. એવું છે તો આપણે હેને ચીણા લોટ ના હોય એવું છે. જો ભાઈ સમજે જો આ જો તિહાટો સમજે તૈયારી થવા મળી છે. આમ જો ચીણા ને એવું પડે છે. આટલું મસ્ત મસ્ત અડધો તો ભૂકો થતો જાય. કાઢ નાખવાનું હોય ઠેક. હમણાં તમે દાડીએ જતા એવી વાત સાંભળી? જાતા હા ને? હા હમણાં ભાઈ ઘેરે હતા નહીં. આજ ઘેરે રા ને તો આજ રજા રાખી દીધી હવે. હા અંજા ભાભી દાદા કે એ દાદા? હા બધા હેરવાય ઠેક. મારા બાન બધા આપે આમ તો હે પોરો ખાતો ને આજ ભાઈ એવું અત્યારે કામકાજ આવું શરૂ કરી દીધું છે. આજે ચેણા ને એવું ભરવાનું ને એવું. તમે મારે ભરવાનું છે પણ નહીં ગોતી કે મને પહેલા ભરવા જોઈએ તું ભરી લે. ઠેક હું તો બેઠી ત્યાં ટોકાણ રાખું. હવે એક ઘટડો છે. હા અને પડવા વાળા લાટ થઈ કરી. ઠેક હા હા એ ઉતાવળા જ કહેવાય. હા એ ઉતાવળા કહેવાય. એ તો એને બધાને પેલા તો કામ લઈ લીધું. હા તમે આમ ને તેમને કરવામાં રહો ને તો હાંજ પાડો. હા ઠેક ઠેક. હા ભાઈ એવું બધું છે. અત્યારે બીજા બધા તો છે ને ભાઈ કારખાને બીજા ગયેલા છે. અમારી દીદી બેન જો અહીંયા ધોળે છે રિહાણી. અને અમારા અવુભાઈ જો અહીંયા ડીજે લઈને બેઠા. કા આવું જો કેમ અમારા ભાઈ જો ડીજે લઈને બેઠા છે અહીંયા. અને દીદી બેન જાય રંબે છે ફૂલડે. અને અહીંયા સુધી ભરવાનું ને એવું કામકાજ શરૂ છે. તો ફાઇનલ એને ભાઈ અત્યારે અમારે જવાનું છે એક જગ્યાએ. કેમ તાર દીદી ક્યાં જવું? બેંકમાં જાવું. કેમ? હે ખાતું ટ્રાન્સફર કરાવવા. કોનું ખાતું ટ્રાન્સફર કરાવવા? મારું. હે હા એવું છે ભાઈ. ખાતું ટ્રાન્સફર કરાવવા આવું છે. કારણ કે એના પપ્પાના નામનું છે કે એ હજી એમને બેંકમાં હાલે છે. તો હવે હે ભાઈ મારા નામનું ટ્રાન્સફર કરાવી આવું. થોડાક ફજ્યા હોય તો પૈસા હે કઈ એમાં? પેલા હતા હવે કોને ખબર 5 વર્ષથી જોઈને ખાતામાં છે કે નહીં. જો 5 વર્ષથી ખાતું ને ખબર નહીં કે ખાતું શરૂ હોય બને એવી કાંઈ ખબર નહીં. પણ આ તો જાય છે નકર એનું એક ખોલાવવાનું હોય ને અમારા અહીંયા SBIની અંદર. તો SBIની અંદર એક ખાતું ખોલાવતા આવું. અને એવું લાગે તો ટ્રાન્સફર થઈ જાય તો ટ્રાન્સફર કરાવતા આવી. નકર પછી ને નવું ખોલાવતા આવી એવું છે. હાલો હાલો નીકળીએ. અહીંયા જો ગોદી ભાભી જો ડાળ હારી કરી નાખી. કા ગોદી ભાભી થઈ હો પણ બાકી ફાફડા ધોવાનું રા ને આ વણવા જ મોડો ચાલો થી હવે. હા તો દળાવીને વણવા મોડો. અમારે અહીંયા જો શરૂ છે કામકાજ. કાબા હા તો આમ જો ભાઈ જો એક તગારું ભરીને અને એને ભાઈ એક તગારું તો કમ્પ્લીટ ભરી લીધું છે. આ ડાળનું ને હજી તો એટલી ભરવાની બાકી છે. હવે કેટલું આમાંય પડી એટલી? જો ભાઈ અડધી ડોલ અહીંયા છે, અહીંયા એટલું છે. તો ભરે કેટલી થાય આપણે ડાળ? બસ હા એમ થાય ભાઈ. અડધા તો ફોફા હોય જો એવું છે. એટલે હે ને દાળની તૈયારી હાલે તો અમે છે ને ભાઈ બેંકમાં જઈ આવીએ. એવું છે? હા તો થાત દે દીધું હોત તો એક વાર હું મારા પપ્પા નતા ગયા. હા તમારે ઘંટી હોય તમારે એમાંથી દળાય જાય. અહીં તમારે ના હે કે તળાય ઘંટી એમાં હે. હા હવે જો ભાઈ જો સમજા હે ને ભાઈ હવે આવું કામ કરે ને તો અમે બેંકમાં જઈએ.
કેમ બેંક ને એવા ખાતે ટ્રાન્સફર કરાવે તે કેટલા વાગે ને વાગે બેઠા કેટલા વાગ્યા કેટલા વાગ્યા 1:30 વાગશે આપણે 11 વાગ્યા ન રહી તો 11 વાગે આવે તો 1:30 વાગશે તો જાય નહીં બેઠો વારો ને આવતો ને એટલે બેહું પડશે ભાઈ વાટે ઘડીક વાર થોડુંક કામ બાકી છે થઈ રહ્યા તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે આપણે બેંકનું બધું કામકાજ હતું એ પૂરું થઈ ગયું છે અને હવે ભાગવું છે ચલો ચલો હવે ચલો તો જાવ થોડાય રહેવું કેટલી વાર લાગી છે તો બાપા 2 વાગ્યા 2 વાગી જાય નહીં હાલો ભાઈજી હાલો ભાઈ હા ભાઈ ઘણી બધી વાર લાગી છે આ પાછા તો હે ને ભાઈ નીકળી હે અવિનાશ ને બે હે મમ્મી બસ જોવી મમ્મી આ જોવું કોણ છે મમ્મી ને બાંગુર નાખી બબલું ખાવા જતી બિસ્કુટ ખાવા દુકાન છે લઈ હારો હાલો હજી બાનું કામ કરવા જવાનું કળસાર બેંકમાં એ બંને થઈ ગયો હવે તો જોતા શરૂ હોય તો ઠીક છે હાલો હાલો હારો હાલો તો ભાઈ બહુ વાર લાગી ગઈ 2 વાગી જાય નહીં હવે ભાગી ઘર બાજુ તો ફાઇનલી અત્યારે હે ને ભાઈ પોગી જશે ઘેરે કા ઢીંગલો એ એલા ટાટા કરજો હાલો ટાટા હા હે હું હે ચોકેટ ખા ચોકેટ હા એટલે કહેવાય તો ભાઈ જો ઘેરે પૂગી જશે અને બધું કામ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે 2-3 દી પછી હે ને ચોપડી લેવાની જવાની છે અને તમારે કાંઈ શું નહીં તમારે જવું પડશે ના કહેવાય છે હા તે તમારે જવું જોઈએ બાના ખાતામાં ભાઈ 2000 નો હપ્તો આવે કે બેન થઈ જાય કે તે પછી એનું કેવાયસી ને એવું બધું કરાવવું પડે એમ હતું કે તો પાછું કેવાયસી ને એવું કરાવવા જા તો અમારાથી તો કંઈ થાય નહીં બા ને લઈ જવા તો હોય તેથી થાય હા હા ધક્કો થાય ખાવા નહીં તારે ખાવું નહીં હાલો હાલો ખાઈ લઈએ હાલો થોડું થોડું હાલો ભૂખ લાગી હાલો હારો હાલો ભાઈ બહુ ભૂખ લાગી છે 2 વાગી જાય હવે હે ને ખાવા પીવા જઈએ તો ફાઇનલી ભાઈ જમવા બેસી જશે ને મસ્ત મજાનું છે ને ભાઈ શરીફાનું શાક છે રોટલો છે આને તો હિંગુ લીધું કેમ હિંગુ લીધું શું હિંગુ શું તને મજા આવે હા હિંગુ શું અને ખાવાનું ન હોય શું હોય ખાલી હા એને એકલું છે ને અમારે હિંગુ સુવાનું ને એવું એને વધારે મજા આવે તે જોઈને એવી હિંગુ લીધી એકલી આપણને કઢી ભાવે એટલે આપણે કઢી લીધી છે સાસ આવી ગઈ છે અને આથણું કાઢે છે તો 900 આથણું વાહ કેરીના આપણે બનાવેલી છે ને ઈ છે ને ત્યાં તો વાંધો નહીં ભાઈ જો મસ્ત મજાનું કેરીનું અથાણું આવી ગયું છે હા હવે પીરો હવે તો પીડો ને આથણ બધા ખાઈ જાય કેટલા હારા જ બને ને એટલે તરત ખાઈ જાય જો ભાઈ અંતે જમવાનું આપી દીધું હવે ખાવા બેસી જાય તો ફેમિલી અત્યારે હાંસકોનો સમય થઈ ગયો છે ને બધી રસોઈની હંધી તૈયારી થવા માંડી છે બાઈને તો ભાઈ શાક બનાવીને હંધી તૈયારી કરી નાખી કોરું શાક બનાવવાનું છે મારે હાટું ભાઈ અમારે હાટું તો 2 ભાઈ હાટું છે ને ભાઈ આ સોળાના દાણાનું રાહવાળું બનાવશે બાની ને હાટું છે ને ભાઈ કોરું મને છે ને ભાઈ કોરું શાક હે કે હાજે નો મજા આવે દિવસે હોય ને તો આપણે 800-200 ગમી ખાઈ લઈએ પણ હે ને હાજે કોરું શાક નો મજા આવે તમને ભાવે ને હા તે હા તમારે હાટું એ કોરું રાખજો અમારે હાટું રાહવાળું બનાવજો આનાથી જો અને આવી સોળીનું શાક હે ને ભાઈ ઝીણી સોળીનું બહુ મજા આવે ખાવાની કોને કોને ભાવે ખાસ કરીને બધા કમેન્ટ કરી દેજો મજા આવે હા ઝીણી સોળી મજા આવે હે એમાં ગાજર આથા ન કરો ગાજર ગાજર આથણ બાથણ એવું બધું કરવાનું હોય કાબા હા ભાઈ એવું બનાવવું પડે ને હા મેં નહીં વાળું કરવાનું હોય આખો દિવસ ઠીક ખાવાનું હોય ભાવ હા એમ છે ભાઈ એટલે હે ને હારે સારું ખાવાનું હોય કે એટલે તો હવે આથણ બાથણ એવું બધું બનાવી નાખશે શાક ને બાક ને બધું આગળ વાતણે હારા કરી નાખે હા આ તમે ઘેરે છો એટલે આ સમજો કોને આ તાર કરી નાખી એટલે બાઈ પછી કરવા મળે ને હા આપણે કરવાનું તો હોય નહીં હા બાને ખાલી કહેવાનું હોય ભાઈ આ કરવાનું છે એટલે બેઠા બેઠા તૈયાર કરી દઈએ આમ બેઠા થી નહીં હા થઈ જાય કોની હા હા બસ એવું છે હારું ભાઈ કરી નાખીએ કે નહીં હારું કરવાનું હોય એવું તો હાલે છે ભાઈ તો શાકની તૈયારી હાલે છે બધું આગળ બનાવવા માટે તો ફેમિલી અત્યારે છે ને ભાઈ નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે છે ને ભાઈ બરફી લઈ લીધી છે ગાંઠિયા લઈ લીધા છે અમે ગાંઠિયા પીડા છે સાકર ભૂકા તું શું લેવા ખાવા નાસ્તો કરવા નહીં ખાવા નાસ્તા કરવાની નાસ્તો નહીં ખાવાનું કહેવાનું નાસ્તો બાસ્તો એનો એવું લપ નહીં કાંઈ ખાઈ લેવાનું એમ તો ભાઈ બરફી છે અને ગાંઠિયા છે હાલો બધા નાસ્તો કરવા તો ફેમિલી નાસ્તો કરીને બેઠા ને ત્યાં મસ્ત મજાની આવી ગઈ છે મકાઈ જો બાફી નાખી છે અને એને ભાઈ મકાઈની હે ને ભેળ બનાવી ભેળ નહીં આમ તો શું કહેવાય બાફેલી મકાઈ પણ હે ને મસાલાવાળી કરી છે આવી રીતે તો મરચું ને મીઠું ને લીંબુ ત્રણેય વસ્તુ નાખી દીધી છે કમ્પ્લીટ અને અહીંયા જેને એમનેમ ખાવું હોય ને એના માટે એમનેમ છે અને આપણા માટે હે ને ભાઈ સ્પેશિયલ ડીશ બનાવી નાખી મેં હે ને મકાઈના બટકા હતા કે એને હે ને
ચાકુ એ કરીને દાણા બધા પાડી નહીં ખાય પછી આપણે બનાવી મકાઈની ડીશ. હાલો બધા ખાવા. તો ફેમિલી આપણે તો મકાઈની ડીશ ખાતા ને તો બા આવી ગયા કાબા. હું થોડી ખાઈ લઉં. કેવી બની બા? મસ્ત ની બની. મસ્ત બની. તો વાંધો બહુ નહીં. મસ્ત. હાલે તાર ખાવાને કે હા ખાવું હે એમને ભાવતી એમ કે ના ભાવતી હે ભાવે ભાઈ જો મસ્ત મજાની બનાવી નાખી છે ભાઈ. હાલો ખાઈ લઈ બધા. ખાઈ ખાવી છે આગળ એમને ઉતાવળ રાખજો હો નકર પછી ઉતાવળ રાખજો નકર. હા પાછી બને છે તો ભાઈ જો સમજી તમે બધા ખાસ કરીને બધા કમેન્ટ કરજો કેવી બની એમ. તો ફેમિલી છે ને મસ્ત મજાનું જમી લીધું છે અને આવડા બધાએ જમી લીધું છે. પાણી પીએ રે ખાઈ ખાઈને પાણી પીવું તો પાણી બાકી ને પીવાનું બાકી હતું તો પીવાનું બાકી તો ને પાણી એવું છે એમ ને. તો તો કેમ ગ્લાસ પીરો પાછો પીવા હજી તો આમ થોડો કરી નાખો પાણી પીવું કેટલું પાણી પીવું કોમેન્ટ આવશે એમ પાણી ન પીવાય એમ એવું છે હા એટલે આમ કેમેરા રાખો હાલ હવે જરતી પીવું અમને એમ એને ગળે ન ઉતરે તો જો ભાઈ એવું બધું છે મસ્ત મજાનું જમી લીધા ખાઈ લીધું અને અત્યારે અહીંયા કામ શરૂ કરી દીધું શું કામ કરવાનું છે નવું આવું કામ કરવાનું છે ઘણી એ શું છે આ તમને દેખાય હું છે હું નહીં આ ગલાસ છે આ તાંગરા છે આ કાચરોકું છે આ ડોલું છે ટિફિન છે પણ શું કરવાનું શું હતી એને છે ને આમ આમ કરવાનું છે ને આમ એટલે આ પીરો છે કે નહીં પીરો હા. આમ સોપરી હા. પછી એને ઉટકવાનું પછી એને લૂસીને પછી મારે સરાવાના એવું ધોવાનું ન હોય નહીં ધોયેલા તો હોય ઠીક ખાલી આ કોરા કરવાના. કોરા જ કરવાનું ખાલી હા ઠીક તો ભાઈ એવું છે બધે આપણે વાસણ છે દરિયો ને બાજુમાં શકે નહીં હા. તે પીરો લાડ બંધ ન શકે નહીં તે કોરા કરી નાખીએ ઠીક એવું છે એટલે મારે તો ઉટકી ઉટકીને મૂકે એટલે લૂસી. કાંટે નહીં એવું હોય એમ કે હા આ કાટે નહીં ને એમ ઠીક એટલે ખારા એમ નહીં ખારો પીણો હોય એટલે કાઢી ન જાય શું થાય નહીં પીરો કોરો હોય ને હા લો કોરો હોય ખારો હોય પણ કોરો હોય હા લો હા સારું આમ જો ભાઈ બધે થોડાક ઠામડા અહીંયા પીડા છે વાસણ અને થોડાક વાસણ અહીંયા છે સંધાય અને આવડા જો ભાઈ કોરા ને એવું કરે છે હવે કોરા કરી નાખશે હા અને અમારે જવાનું છે હવે ભાઈ છે ને ગામમાં આટા મારવા. તો હવે આજનો વ્લોગ હવે આપણે અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.